કેવો માણસ કહેવાય? ગરીબ માણસ અમે જે હોય પહેરીએ છીએ. અમારે એવું કઈ નહીં ભારે ખાડી. તો ગાઈસ 8-9 વર્ષ થઈ ગયા વિચારો લગ્ન પર તિજોરી હજી એવી ને એવી છે, શેઠી એવી ને એવી છે, બધું કંપનીનું વાલ્યું છે. ખાલી બૈરામાં જ હું છેતરાઈ ગયો. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છીએ અને ઉઠીને તરત જ બેસી ગયા છીએ મોટું બહુ લઈ બ્રશ કરી નાસ્તો કરવા. તો એમાં અમારે ગોલીઓ નીચે આવી ગયો. ઓહો એ ગોલો રૂપિયા બહાર આવી ગયા. નાસ્તા બાસ્તા તબેલ લીધા ને તો આ ટાઢી હાથમ એટલે ગરમ તો કાંઈ હોય નહીં. તો કાલના થેપલા છે, દૂધ મગ હબેડી લઈએ. અને અમારો ગોલીએ તાકી રહ્યો છે કે વિડીયો રેકોર્ડિંગ કોણ કરે છે ભાઈજી? આ તાકી રહ્યા છે. ઓહો ઓ બસ ને પૂછજી કને મારેલું કોને મારે? રાતે રોતો તો હું નહીં તો કઈ ચિરાગ તો જુઓ અત્યારે મેં ચો ચડ્યો. હલો ગોલો, હાય. તને ફોન લેવો છે? તારે ફોન લેવો છે? ચિરાગ કોની ગાડી રિહાણો છે? રાત્રે મેં માર્યો તો. ઓય કને માર્યો તો તને રાતે? તો બીજી ગાડી કાઢે છે અને એની મમ્મીએ જો કેટલા કપડાનો ઢગલો કરીને મેલ્યો છે. અત્યારે હંકેલે છે બેઠી બેઠી અને કંટાળી ગઈ છે. આ રજાઈ કાઢી રાખ ને એમ કર ને. પણ ચા મૂકી અહીં મૂકી દઈએ. અહીંયા કર ના મૂકો. ચમ ના મૂકે? અરે કશું ના કાતરી જાય ઓદડા. અહીંયા ચમ ઓદડાવાના? તને જબર ચિંતા છે. ઓહો તને મને ખબર નથી પડતી એટલે તને લાયો ગાંડી. કપડા ઇસ્ત્રી મારવા હો. वो मत निकाल. ये क्या निकाल दिया तुमने देवी? તો ગાઈઝ આ છે અમારી તિજોરી, મારા સસરાએ આપેલી ભેટ. ખતરનાક વસ્તુ છે, હજી તૂટતી નહીં હો. કેટલા વર્ષ થયા આપણે? 9 વર્ષથી આપણે લગ્ન કર્યા. તો ગાઈઝ 8-9 વર્ષ થઈ ગયા વિચારો લગ્ન પર તિજોરી હજી એવી ને એવી છે, શેઠી એવી ને એવી છે, બધું કંપનીનું વાલ્યું છે. ખાલી બૈરામાં જ હું છેતરાઈ ગયો. હારી મળી ગયો. અને આ મને ભગવાને દેવનો દીધેલો દીકરો રાતે લોહીનો પીધેલો છે. રાતે 1 વાગે ઉઠે અને રોવાનું ચાલુ કરે એટલે એની કોઈ સીમા નહીં એમ. તો આ એની નવી ગાડી અમે લાવ્યા હતા, બર્થડેની ગિફ્ટ છે. કેવી છે કહેજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ તો એમને લાવ્યા હતા નહીં ચીકુ? શું કહે? બોલું નહીં બેહારવાનો. કા ભાઈ બોલું તારો ભાઈ નહીં? હે બોલું તારો ભયો નહીં? બોલું તારો ભાઈ હે? અને યશવી શું થાય તને? યશવી હે દીદી થાય હે ને? તો દીદીને ચો બેહારીશ તું? અને આમાં કોને બેહવાનું? આમાં બોલું ને તો ચિરાગને ન બેહાય. બધા ચિરાગને હક લઈ લેવો હે. એમાં ચાચુને બેહારવાના. ચાચુનું નવું બબુ આવે ને નાનું એને તાર બેહારવાનું. તો ગાઈસ હવે જવું છે રાણા મૂકવા. રાણા મૂકીને આવીને નાઈ ધોઈએ પછી બ્લોગ બનાવીએ આગળ. શું કે ચમ હાડી નહીં રાખ? હે આમ રાખતો મારા હારાની ગાઈસ આ જો કેટલી હાડીઓ છે. આ 10 જેવી હાડીઓ અહીંયા છે. પછી રહેજો. હા 10 જેવી હાડીઓ અહીંયા છે. આ બિચારી ગરીબ એમ કહે છે કે મારે હાડીઓ નથી. આને શું કહેવું? અને આ જો વાંદરું અમારું માકડું. ગાઈસ અત્યારે મેં તો ચિરાગ દુકાનમાં મોકલ્યો છે અને એસવી આવી ગઈ ખાવાની લઈને. શું કરતી હતી? હે તમારે
યશવી કચરો વાળા છે અત્યારમાં તો એ ગાડી આમાંથી રે બાઈક આવી જો તો ચિરાગને ખવડાવી રહી છે યશવી કોણ શું ખવડાવે શું કહેવાય એને હે बाइक में आपू जाओ ऊपर दुकान में जाओ हैं એવું ખાવું લઈ લેજા જા દાદીને કે હાલ છે દાદીને કે કોણ આપો શું કહેવાનું એને થેન્ક યુ કે નો નો હવે ઘરે જાઓ કાંઈ બેહવું હે બેહીશ ને સારું હેડો બાય બાય ટાટા અને કહી દે ટાટા કે બોલે ને કે ટાટા બોલ કે એ ટાટા હું આવી સારી લાવી છે સાડી અને કેવા છો તમે કેવા માણસ કહેવાય ગરીબ માણસ અમે જે હોય પહેરીએ છીએ અમારે કોઈ નહીં પારે સાડી તમે શું પારે લાયા તમે તો 1500-2000 કપડા લાયા હો હું તો ગાઈસ આ મસ્ત આટલી મસ્ત સાડી લાવી છે આ ફૂમકા ને બૂમકા તારા બધું કંપની વાળા ચેટલું બધું આલી તમને આમ વીઆઈપી થેલી આપી તોય કહે છે કે અમે ગરીબ માણસ હવે ગરીબનું ઉદાહરણ શી રીતે દેવું તને મતલબ કાંઈ નહીં તું સારું પહેરે છે એમ નસીબારી તો ગાઈસ રાણાને મૂકીને ઘરે આવી ગયો અને આ તો અત્યારે હજી સાડીની માથાકૂટ ચાલુ છે અમારે થઈ ગયું કે મારી જો સાડી નથી રાણાને કોણ સમજાવે કે આટલા બધા કપડાના ઢગલો કરવાનો શું મતલબ આમ જોવો છો તો ગાઈસ આ આઈફોનનું રિઝલ્ટ તમે જુઓ કે કેટલું ઝૂમિંગ થાય છે રિયલી આમ વ્લોગ માટે સ્પેશિયલી આઈફોન મને વધારે પસંદ આવે તમે વ્લોગ માટે થઈને કોઈ ફોન લેતા હોય તો મારું સજેશન એ રહેશે કે આઈફોન કારણ કે ક્લિયરિટી ને વોઇસ ક્લિયરિટી આની અંદર સારી આવે છે બધા ફોન હોય છે S2 ને S1 પણ મને આ વધારે ગમે તો ગાઈઝ અત્યારમાં ચિરાગ લઈ આવ્યો છે કોન અને યશવીન બી આવી જુઓ ઉતરી જાઓ ઉતરવાનું તો હવે તો ઉતરી જાઓ વારાફરતી બેહો હવે કોને બેસવાનું હવે હે બબુનું નામ શું છે હાલો માય બ્રધર તારા બ્રધરનું નામ શું ચિરાગ ગુડી ગાઈસ આજે અમારા ઘોડો તમે જોઈ લો હાથીની સવારે ઘોડાની ચાર તો ઘોડા છે
ગાઈઝ અમે આવ્યા હતા અત્યારે મંદિરે, જૈન મંદિર છે અમારા ગામનું. ત્યાં આગળ તો તમે જોઈ લો અત્યારે કેવો ભવ્ય લાઇટિંગ શો છે. અને આ છે ચિરાગ. એ યશવી જાય છે મોર પકડવા. તો આ જો મોરને કેવી રીતે મસ્ત રીતે બનાવ્યો છે. ચિરાગ મોર શું કરે છે? હે ચિરાગ મોર શું કરતો તો? હે તો જુઓ ગાઈસ અહીંયાથી મંદિરનો શણગાર જોઈ લો. આ છે રંગોળી અને જો હરણ. એ યશવી હમણે મસ્ત લાઇટિંગ શો બનાવ્યો છે અહીંયા. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગાઈ યશવી અને ચિરાગ તો અહીંયા બેઠા બેઠા શું જોવે છે એ ખબર નથી. શું હે ચિરાગ? શું હતું? હે મોર? બીજું શું હે? તો ગાઈસ પેલામાંથી એક કહેવાય ને પૂતળું નાનું નીકળે છે એને જોવે છે ચિરાગને લોકો. જો આ છે અમારા નાના નાના ભૂલકાઓ. હેલો ગાઈઝ બોલતો છે. હેલો ગાઈઝ આમ જુઓ. તો ગાઈઝ કેવો છે આજનો બ્લોગ અમને જરૂરથી જણાવજો ને લાઇટિંગ શો તમને કેવો લાગ્યો.